નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે ડબલ ખુશ ખબર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ 3 સામાન હપ્તા દરેક વખતે 2,000 તરીકે સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધી સરકારે 21 હપ્તા સફળતાપૂર્વક જારી કરી ચૂકી છે અને હવે ખેડૂતો માટે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સરકારી નિયમો મુજબ પીએમ કિસાન હપ્તા વર્ષમાં 3 વખત આપવામાં આવે છે। પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ, બીજો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો ડિસેમ્બર માર્ચ વચ્ચે આપવામાં આવે છે। તો છેલ્લો હપ્તો નવેમ્બર 2025માં જારી થયો હતો, જેથી 22મો હપ્તો ડિસેમ્બર 2025થી માર્ચ 2026 વચ્ચે આવવાનો છે। અગાઉના અનુભવ અને વહીવટી તૈયારીઓના જોતા હવે એવી શક્યતા છે કે આ હપ્તો માર્ચ 2026માં અથવા તો એપ્રિલ 2026ની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ પર દેશભરના ખેડૂતોની નજર છે। હાલ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 મળે છે, પરંતુ મોંઘવારી, ખાતર, બીજ અને ખેતીના વધતા ખર્ચના કારણે લાંબા સમયથી આ રકમ વધારવાની માંગ કરવામાં આવી રહી છે। એવી અટકળો છે કે બજેટમાં સરકાર પીએમ કિસાનની વાર્ષિક સહાય વધારવાની જાહેરાત કરી શકે છે। જો આવું થાય તો ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।